સાબરકાંઠામાં જિલ્લા અને 8 તાલુકા પંચાયતમાં આજથી ચૂંટણી પરિણામ સુધી લાગુ રહેશે વહીવટદાર શાસન। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જિલ્લા અને તાલુકા પંચાયત સાથે નગરપાલિકાઓની મુદત પૂર્ણ કરતી તમામ સ્વરાજ સંસ્થાઓમાં હવે આજથી તારીખ 17 માર્ચને મંગળવારથી રાજ્ય ચૂંટણી આયોગના આદેશને લઈને વહીવટદારની નિમણૂક કરીને વહીવટ શાસન લાગુ કરવામાં આવશે, જે ચૂંટણી જાહેરનામાથી લઈને છેલ્લા ચૂંટણી પરિણામ જાહેર થાય ત્યારબાદ વિજેતા ઉમેદવાર પોતાનો કાર્યભાર ન સંભાળે ત્યાં સુધી આ વહીવટદાર શાસન લાગુ પડશે। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વહીવટદાર નિમણૂક કરવાની પ્રક્રિયા કર્યા બાદ હવે નામોની યાદી તૈયાર કરીને જાહેર કર્યા બાદ આ નિમણૂક વહીવટદાર દ્વારા જવાબદારી નિભાવવાની રહેશે। સાથે જ સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર, તલોદ પ્રાંતિજ તાલુકા પંચાયત અને ઈડર, ખેડબ્રહ્મા પ્રાંતિજ હિંમતનગરની નગરપાલિકાની મુદત પૂર્ણ કરતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હવે વહીવટદાર શાસન લાગુ પડશે। જોવા હવે આ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આવનારા દિવસોમાં રાજ્ય સરકારના ચૂંટણી આયોગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ યોજવામાં આવેલી ચૂંટણીમાં હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ રાજકીય પક્ષ સત્તાની ખુરશી પર બેસશે એ પણ હવે આવનાર દિવસોમાં માલુમ પડશે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।